પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો ડિસેમ્બરના સ્ટાર્ટિંગના વીકમાં કે ડિસેમ્બરનો સેકન્ડ વીક જે આવે બરાબર, એમાં આપણો એસપીસીસીનો કોર્સ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. એસપીસીસીનો કોર્સ કમ્પ્લીટ થાય બરાબર પછી મે બી હજી એવું ડિસ્કશન ચાલે છે, ફાઇનલ નથી, કે એસપીસીસીના કોર્સ કમ્પ્લીટ થયા પછી આપણે બોર્ડના જે પેપર્સ છે એનું લાઈવ અહીંયા સોલ્યુશન કરશું. મીન્સ કે આપણે એક આખો દિવસ મીન્સ કે આખો લેક્ચર સેક્શન એ કરશું, પછી બીજા લેક્ચરે સેક્શન બી, સી, ડી એવી રીતે જે છે આપણે કરતા જઈશું. બરાબર, ચાલો આપણે જોઈએ છે રજૂઆત અને પ્રેઝન્ટેશનના કૌશલ્યો. કાલે મેં થોડીક બ્રીફમાં માહિતી આપી દીધી કે કોઈ પણ કંપની હોય બરાબર એની માટે એની જાહેરાત જે છે એ અગત્યની છે. સમજાય કે ના સમજાય? કોઈ પણ વસ્તુ તમે પરચેસ કરવા ત્યારે જ તૈયાર થાઓ છો જ્યારે તમને એની એડ કેવી લાગે છે? આકર્ષક લાગે છે. બરાબર, અથવા તો તમારા મનમાં એક ઈ પ્રકારની શું કર આપે છે? છાપ ઊભી કરી નાખે છે. બરાબર, માનવી ગમે એટલો સ્વયં કટિબદ્ધ હોય તો પણ તેણે પોતાનો મત, અભિપ્રાય કે યોજના સામી વ્યક્તિને સમજાવવાની અને તે માટે યોગ્ય રજૂઆત અને નિરૂપણ કરવાની જરૂર પડે જ છે. બરાબર, ઘણા એમ કે સ્વયં કટિબદ્ધ હોય કે હું કહું ઈ ધાચું. સમજાય કે ના સમજાય? બરાબર, અથવા તો પોતાની જે કઈ પણ યોજના હોય, માની લો કે મેં મારા મનમાં ખાલી ડિસાઈડ કરેલું હોય કે મારે કંપની બનાવી છે તો એ કંપની આવી રીતે કામ કરશે. બરાબર, તો એ મારા મન સુધી સીમિત હોય ને મારા એકલા સુધી સીમિત હોય તો એ કંપની ક્યારેય અસ્તિત્વમાં આવશે નહીં. મારે ઓબ્વિયસ વાત છે, મારે ઈ પ્લાનિંગનું, ઈ વાતચીતનું મારે અધર લોકો સાથે શું કરવી પડશે? એ વ્યક્તિ, સામેવાળી વ્યક્તિને સમજાવવી પડશે, એની રજૂઆત કરવી પડશે, એને નિરૂપણ કરવી પડે. એ ફરજિયાત છે. એ માટે વ્યક્તિની સમજ, આવડત, કૌશલ્યને તેને મદદરૂપ થાય છે. બરાબર, ઘણી બધા કંપનીમાં કયો કે બેંકમાં, બેંક એટલે પ્રાઇવેટ બેંક્સની વાત થાય છે. બરાબર, ભાવનગરમાં કે કોઈ પણ જગ્યાએ તમે પ્રાઇવેટ બેંકમાં તમે જાઓ ને તો ન્યાનું તમારી સાથેનું બિહેવિયર સાવ અલગ હશે. જેનું પ્રાઇવેટ બેંકમાં અકાઉન્ટ હોય એને ખ્યાલ હોય. પ્રાઇવેટ બેંકમાં જો અકાઉન્ટ હોય તો પ્રાઇવેટ બેંક વાળાનું બિહેવિયર તમારી સાથે સાવ ડિફરન્ટ હશે અને કમ્પેર ટુ ગવર્મેન્ટ બેંક્સ. સમજાય કે ન સમજાય? બરાબર, પછી બેંકમાં અથવા તો કોઈ પણ જગ્યાએ અથવા તો કોઈ પણ તમે વસ્તુ લેવા જાઓ ને કરિયાણા વાળાની પાસે, કરિયાણા વાળા પાસે એક સામાન્ય એવી બાબત છે કે આપણે નોર્મલ કોઈ પણ ઘર જરૂરિયાતની વસ્તુ જોતી હોય તો આપણે કરિયાણા વાળા પાસે વસ્તુ લેવા જતા હોય, પણ એ સામાન્ય કરિયાણા વાળો હોય તે આપણે એ રીતે પસંદ કરતા હોય બરાબર, જે આપણી સાથે વર્તન કેવું કરે? સારું વર્તન કરે, એની પાસેથી આપણે વસ્તુ ખરીદીએ. બરાબર, જે આપણી સાથે તોછડાઈ ભર્યું કે એવું વર્તન કરે એની પાસેથી આપણે બીજી વાર વસ્તુ કે એવું લેવા જશું નહીં. બરાબર, કારણ કે એની અલગ જો ઈ વ્યક્તિની સમજ, એની આવડત અને એનું કૌશલ્ય, કોઈ પણ વસ્તુ જે છે, ઇવન તમે એવા કરિયાણા વાળા પાસે જાઓ ને જે તમારી સાથે સારી રીતે બિહેવ કરતો હોય, ઈ બિહેવિયરનો શું લેશે? ફાયદો લેશે. ફાયદો કઈ રીતે લે? કે બેન કે ભાઈ આ નવી એક વસ્તુ આવી છે, બરાબર, બહુ સરસ વસ્તુ છે, એકવાર ટ્રાય તો કરી જુઓ. બરાબર, ને આપણે કરિયાણા વાળા પર વિશ્વાસ હોય એટલે આપણે ઈ વસ્તુ લઈને ઘરે વ્યા જઈએ. લેવા ગયા હોય 10 કે 15 રૂપિયાની વસ્તુ, બરાબર, એની સાથે 35 કે 40 રૂપિયાની બીજી વસ્તુ લઈને આપણે ઘરે વ્યા જઈએ, જસ્ટ બીકોઝ એની બોલી એવી હતી, એના શબ્દો એવા હતા, બરાબર, જેના કારણે આપણે એ વસ્તુ શું કરી લીધી? પરચેસ કરી લીધી. સમજાય કે ના સમજાય? આપણું અહીંયાનું મોડેલ એવું નથી, ઇન્ડિયામાં મોડેલ એવું નથી. તમે અધર કન્ટ્રીમાં તમે બહાર જાઓ ને બરાબર, તો એ લોકોએ માસ્કોટ રાખ્યો. માસ્કોટ એટલે ખબર પડે? બરાબર, ઓલો નથી કાર્ટૂનિસ્ટ કોસ્ટ્યુમ પહેરીને ઓલા મેકડોનલ્ડ્સનો જોકર છે ને એ બધા, એ લોકો એવી રીતે રાખે પોતાની દુકાનની બહાર કે શોપની બહાર કે મોલની બહાર, એવી રીતે મેસ્કોટ રાખે ને મેસ્કોટ જે છે એ લોકોને આકર્ષવાનું કામ કરે. બરાબર, અથવા તો એરપોર્ટ પર તમે જાઓ ને, કોઈ પણ એરપોર્ટ, ઇવન ઇન્ડિયાના તે પણ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જવાનું, ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જાઓ ને તો ત્યાં સારી એવી પરફ્યુમની દુકાન હશે ને, ન્યાય કોઈક ભાઈ કે બેન જે છે એ ઊભા હશે. બરાબર, જસ્ટ તમને એટલી સારી રીતે આમ કહેવાય ને માન સન્માનથી તમને બોલાવશે અને પછી કહેશે કે તમારે જસ્ટ ટ્રાય કરવી છે,
તો એ તમે ટ્રાય કરો, બરાબર. પ્લસ તમને તમારી સાથે એવી રીતે વાતચીત કરશે ઈ કે તમે આપોઆપ જે છે એ શોપની અંદર વ્યા જશો ને ખરીદી કરીને બહાર આવશો. સમજાય કે ન સમજાય? એટલે તમારે કોઈ પણ વસ્તુ વેચવી હોય તો તમારામાં એ વસ્તુ વેચવાની આવડત ને કલા હોવી જોઈએ, અને સામેવાળાને કેમ ગળે વાત ઉતારી દેવી એ તો બહુ અગત્યની બાબત છે, ખાસ કરીને કોમર્સ ફિલ્ડમાં. આપણે કોમર્સ ફિલ્ડમાં આવ્યો એટલે ઓબ્વિયસ પાછી આપણે ધંધા રોજગાર આ રીતે જોડાવાનું છે, બરાબર. તો જ્યારે આપણે ધંધો કરતા હોય, બિઝનેસ કરતા હોય કે કોઈ પણ કામ કરતા હોય, આપણી એક ખાસિયત આપણામાં ક્રિએટ થઈ જવી જોઈએ કે આપણે કોઈ પણ વાત કોઈને પણ ગળે ઉતારી દઈએ, આપણામાં કૌશલ્ય ક્રિએટ થઈ ગયું હોય. ઉપરાંત અલગ અલગ પ્રકારની રજૂઆત માટે વિવિધ પ્રકારના માળખાઓ અને ઉપકરણની જરૂર પડે છે. રજૂઆતની પ્રભાવકતા, ટેકનોલોજીનો ઉપયોગ, શ્રોતા પ્રેક્ષકોની ગ્રહણ શક્તિ, એક આ ઇમ્પોર્ટન્ટ કે સામેવાળાની ગ્રહણ શક્તિ કેવી છે. સામેવાળાની તમારી પ્રોડક્ટ્સમાં ઇન્ટરેસ્ટ જ નથી તોય તમે એને 5 કે 10 કે 15 મિનિટ ખાલી પ્રોડક્ટ વિશે તમે સમજાવો તો એ ખરીદવાનો છે? એ નથી જ. એના મનમાં એને પેલા બેઠાડી લીધું છે કે મારે આ વસ્તુ અહીંયાથી લેવાની છે નહીં. તો તમારે પેલા શ્રોતા ગણે, મીન્સ કે તમારી જે ઓડિયન્સ છે ને એ પસંદ કરવી પડે. સમજાય કે ન સમજાય? હું તમને એમ કહું, આ એમઆઈ છે, રિયલમી છે, વિવો છે, ઓપ્પો છે, બરાબર. એ લોકોએ પોતાની એક સ્પેસિફિક શું કરી નાખ્યું છે, એક ગ્રાહક વર્ગને શું કરી નાખ્યો છે, ટાર્ગેટ કરી લીધો છે ને. એ લોકો એની માટે જ કામ કરે છે. નો ડાઉટ એ લોકો મોંઘા મોંઘા ફોન બહાર પાડે છે, આઈફોનની જેમ ને સેમસંગની જેમ ને, એ લોકો મોંઘા મોંઘા ફોન બહાર પાડે છે, પણ એ લોકોનું મેઇન માર્કેટ ઇન્ડિયામાં કોણ છે? મિડલ ક્લાસ પીપલ. સમજાય કે ન સમજાય? 20-20 હજારમાં તમને એવી સારામાં સારી ફેસિલિટી આપે, બરાબર, કે તમે બીજી વાર જ્યારે કોઈ પણ ફોન લેવો અથવા તો કોઈ બીજાને તમે જ્યારે સલાહ આપો ત્યારે તમે એ જ કંપનીની સલાહ આપશો. ગ્રાહક વર્ગને, તમારો ગ્રાહક વર્ગ ઓળખવો બહુ જરૂરી છે. જો માઇક્રોમેક્સ નામની એક કંપની હતી મોબાઈલની, ખ્યાલ છે? માઇક્રોમેક્સ નામની એક કંપની હતી, લાવા નામની મોબાઈલની કંપની હતી, બરાબર છે માર્કેટમાં, પણ અત્યારે કમ્પેર કરો લ્યો, એને એનું માર્કેટિંગ, એના ગ્રાહકને પકડીને રાખવા, મીન્સ કે ગ્રાહકને જાળવીને રાખવા અથવા તો એ રીતનું એનું કામ નહોતું, જેના કારણે જેટલા પેલાનું, આઈ થિંક હું 10 વર્ષ પહેલાની વાત કરું, બરાબર, તો લાવા અને માઇક્રોમેક્સનું માર્કેટ એ ટાઈમમાં હતું. જે રીતે અત્યારે વિવો અને ઓપ્પોનું છે ને, એ ટાઈમમાં લાવા અને માઇક્રોમેક્સનું માર્કેટ હતું ને. એ પાછું ઇન્ડિયાના જ તે, એટલે વધારે થોડીક ઓલી હતી. પણ ધીરે ધીરે આ બધી કંપની જે આવી, બરાબર, આ બધી કંપનીએ માર્કેટને પેલા સમજીને પછી માર્કેટને કેપ્ચર કરી. એટલે જે ફેસિલિટી આ લોકો નહોતા પ્રોવાઈડ કરી શકતા હતા એ લોકો પ્રોવાઈડ કરાવે છે ને, પ્લસ ઓછી પ્રાઇસ. એટલે માર્કેટ કેપ્ચર કર્યું ને, એટલે તમારા ગ્રાહકને, મીન્સ કે તમારું જે માર્કેટ છે ને, તમારા કન્ઝ્યુમરને તમારે ઓળખવા જરૂરી છે, બરાબર. હું તમને લોકોને ઘણી બધી વાર જે છે ઓલા સેક્શન ને એ બધું કાયદો ના અંતે થોડુંક ડિટેલમાં લઈ જતો, જે આમાં ચોપડીમાં આપેલું નથી, બરાબર. કારણ કે આમાંથી 5 જણા કે 6 જણા એવા છે કે જેને ઇન્ફોર્મેશન જ્યારે હું કહેતો ત્યારે લખે છે ને ધ્યાનમાં રાખે છે. તે 5 થી 6 જણા માટે હું ઇન્ફોર્મેશન લઈને આવું, કારણ કે મને મારી ઓડિયન્સની ખબર છે. ઇવન તમને લોકોને આ ચેપ્ટર કઈ રીતે ભણાવવું, કે તમારે જેટલા મેં ચેપ્ટર ભણાવ્યા હોય, બરાબર, એ તમને ભણાવવાના હોય કે કોઈ બીજાને ભણાવવાના હોય ને, ત્યારે મારી આખી પદ્ધતિ ચેન્જ કરવી પડે, કારણ કે મારી ઓડિયન્સ બદલાઈ ગઈ. હું જે માયા ભણાવતો ને એમ 9માં ન ભણાવું, 10માં નથી ભણાવતો. જે લોકો મારી પાસે 11માં ભણી ગયો એ લોકોને ખબર છે કે 11માની મારી પદ્ધતિ ને 12માની પદ્ધતિમાં સાવ ફેર છે. કારણ કે તમારે ઓડિયન્સ જોવી પડે ને. હવે તમારી પાસે ઓડિયન્સ સામે કેવી છે એ મુજબ તમારે કામ કરવું પડે. સેમી વાત આપણે કીધી છે કે યોગ્ય પ્રકારની રજૂઆત વ્યક્તિ કે જૂથને સમજાવી તેનું અનુમોદન મેળવીને ધાર્યા પ્રમાણ લાવવાનું છે. અનુમોદન એટલે એનો હું ફીડબેક. હું તમને કહું સમજાણું તો યસ, તો ઓકે, મને એમ થયું કે જે પદ્ધતિનો ઉપયોગ કરું છું એ પદ્ધતિ આ લોકોને સમજાય છે. તમે કહો નથી સમજાતું તો ઓબ્વિયસ વાત છે, મારે વધારે એક્ઝામ્પલ લેવા પડે, મારે થોડુંક વધારે ડિટેલમાં જવું પડે, કે વધારે થોડુંક ઈઝી કરીને સમજાવવું પડે. સમજાય કે ન સમજાય? એટલે સામેવાળાનો ફીડબેક કેવો છે એ મુજબ જે છે તમે કામ કર્યું. આ ક્રન્ચેક્સ બહાર પડી, બરાબર, બાલાજીની, એની પહેલા જે સાદી જે વેફર હજી મળે છે, નો ડાઉટ, એ જે સાદી વેફર હતી એનું તો માર્કેટ હતું, તે લોકો એ જ પરચેસ કરતા હતા. પણ આ લોકોએ શું કરવાનું કર્યું, કંઈક નવું કરીએ. ગ્રાહકો તરફથી ક્રન્ચેક્સને સારો પ્રતિસાદ મળ્યો કે ન મળ્યો? લોકો એ પ્રોડક્ટને એક્સેપ્ટ કરી કે ન કરી? બરાબર, એટલે પ્રોડક્શન વધારી દીધું. અત્યારે તમે જો તો આપણે ઓલી ક્રન્ચેક્સ તીખી ને મોળી અત્યારે અલગ અલગ ફ્લેવર આવી ગયા છે, પણ મોસ્ટ ઓફ આપણે ઈ જ પરચેસ કરવાનું વધારે પસંદ કરીએ છીએ કમ્પેર ટુ ઈ કંપનીની ઈ પ્રોડક્ટ જે જૂની ઓલી હતી સાદી વેફર કે તીખી વેફર, એ આપણે પરચેસ નથી કરતા. સમજાય કે ન સમજાય? તમારે શું જોવા પડે? તમારા ગ્રાહક જોવા પડે અને એનો અભિપ્રાય સાંભળવો પડે, બરાબર. રજૂઆત માટે પ્રેઝન્ટેશન શબ્દ
વધારે પ્રચલિત થઈ ગયો છે. બરાબર, કોઈ મોટી કંપની હોય એ પોતાની પ્રોડક્ટ લોન્ચ કરે, આ ગાડીઓ લોન્ચ થાય ખ્યાલ હોય તો, મોટી મોટી કાર્સ ને બધું લોન્ચ થાય ને, ઓલાની કે ગમે એની, ઓલાની હમણાં જે છે એ કહેવાય ને તો બાઇક ટાઈપ ઓફ ટુ વ્હીલર નીકળી છે. બરાબર, આઈ થિંક ફેબ્રુઆરીમાં જ તેનું શરૂ થઈ ગયું હતું વેચાણ, એનું રિલીઝ થયું હતું 2024ના અંત ભાગમાં. બરાબર, ડિસેમ્બર આજુબાજુ થયું હતું એનું રિલીઝ, ને એ લોકોએ પછી એમ કીધું કે અમે આ ગાડી શું કરવાનું, વેચવાનું શરૂ કરશું, ડિલિવરી ક્યારથી સ્ટાર્ટ થશે, ફેબ્રુઆરી કે માર્ચથી સ્ટાર્ટ થઈ જશે. બરાબર, માની લો કે લોકો એ પ્રોડક્ટ વાપરી, અત્યારે ઓલાની માર્કેટમાં અત્યારે ઘણી બધી કમ્પ્લેન આવે છે. બરાબર, ખાસ કરીને સર્વિસ બાબતે. બરાબર, તો ઓબ્વિયસ વાત છે, જો ઓલા કંપની જોવે કે જે પ્રોડક્ટ અમે બહાર પડી એમાં લોકોને આવી રીતે કમ્પ્લેન આવે છે, તો એ કમ્પ્લેનને એને સમજવી જોઈએ. બરાબર, સમજીને એ મુજબ પ્રોડક્ટ્સમાં શું કરવા જોઈએ, ચેન્જ કરવા જોઈએ. ચેન્જ કરો તો તમારું માર્કેટ વધે, બાકી ચાલે નહીં. બરાબર, જો ઓલાની આ જે મેં કીધું ને કે સર્વિસની બાબતે પ્રોબ્લેમ હતી ને, તો લોકો ઓલાને પરચેસ કરવા પહેલા બે વાર વિચારતા. ઓલા ગાડીને પરચેસ કરતા પહેલા કેટલી વાર? 2 વાર વિચારતા. તો એ 2 વાર વિચારવા કરતા, એક તો પાછી નવી કંપની, ઓલા કંપની કેવી હતી? નવી હતી, એટલે લોકોને જલ્દી વિશ્વાસે ન બેઠે. તો એનો ફાયદો કોણે લીધો? આ એથરે લીધો. બરાબર, ઇવન હોન્ડા વાળાની તે ગાડી ટુ વ્હીલર નીકળે છે બેટરી વાળી. બરાબર, પછી એક ટીવીએસ ચેતક એ નીકળી છે. બરાબર, અને આ બધાનું જોતા, બરાબર, એને બજાજ વાળાએ એમ જોયું કે લોકો ઇલેક્ટ્રિક વાપરે છે, પેટ્રોલ વાળી વાપરે છે, પણ 4 વ્હીલર સીએનજી વાપરે છે. કેવી વાપરે છે? સીએનજી. કારણ કે સીએનજી કેવું પડે છે? સસ્તું પડે, બાઇક કરી નાખી સીએનજી ની. વેચાણ જો તમે ખાલી એનું ઓનલાઈન સર્ચ કરજો, કેસ સ્ટડી લખજો. બરાબર, બજાજની ગાડીનું નામ શું છે? હા, બજાજ ફ્રીડમ કરીને. બજાજ ફ્રીડમ કેસ સ્ટડી લખજો એકવાર, લ્યો, તમને ખ્યાલ આવશે. સમજાય કે ન? એટલે ગ્રાહકોનો પ્રતિસાદ, કે ગ્રાહકો શું કહે છે ને એ તમારે જોવું, જાણવું પડે, અને એ મુજબ તમારે પ્રોડક્ટમાં શું કરવા પડે? ચેન્જ કરવા પડે. ને જ્યારે એ ગાડીઓની બધું લોન્ચ થતું હોય ને ત્યારે એનો સીઓ મીન્સ કે એટલે ભાઈ એ બધું જવા દો ને, આઈફોન લોન્ચ થાય ને ત્યારે નથી એની આખી લાઈવ ઇવેન્ટ આવતી, તો એમાં જે એના સીઈઓ હોય કે જે કાંઈ પણ એના એન્જિનિયર હોય કે જેના હેડ હોય એ આખી પ્રેઝન્ટેશન આપે છે ને કે હવે આ નવો આઈફોન, આમાં આ બધી વસ્તુ અમે નવી કરી. બરાબર, પેલા કરતા હવે એટલું બધું વધારે છે, XYZ આપે છે ને. એટલે એમ, એટલે રજૂઆત અને પ્રેઝન્ટેશન વધારે અત્યારે વપરાય છે. રજૂઆત, પ્રેઝન્ટેશન એટલે પોતાનો મત, એનો અભિગમ, અભિપ્રાય કે યોજના સામેવાળી વ્યક્તિ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરવી. હું મારી કંઈક નવી પ્રોડક્ટ લોન્ચ કરતો હોઉં તો મારો આ પ્રેઝન્ટેશન દેવાનો એક જ મિનિંગ હોય કે તમને આ બધી મારી પ્રોડક્ટ વિશે માહિતી 110% તમને સુધી પહોંચવી જોઈએ. સમજાય કે ન સમજાય? ઇવન આપણે જો ઇલોન મસ્ક ટેસ્લા બહાર પાડે, કોઈ પણ નવું મોડલ ટેસ્લાનું બહાર પાડે, બરાબર, તો એ પોતે આવે છે એ પ્રેઝન્ટેશન આપવા. ખ્યાલ છે ને? એ પોતે પ્રેઝન્ટેશન આપવા આવે છે કે આવી આ રીતની ગાડી છે, આમ છે, તેમ છે, આમાં ફેસિલિટી આ તે, એ બધું એમ, એટલે સમજી શકાય. એટલે સામેવાળાને એ લોકો માહિતી ડિલિવર કરે છે, જેના કારણે એ લોકો પોતાની સામેવાળાને પરચેસ કરે વસ્તુ. પ્રેઝન્ટેશનનું મહત્વ કીધું છે. વ્યક્તિ દ્વારા પોતાના મત કે યોજનાની રજૂઆત વિવિધ લોકો પાસે વિવિધ પરિસ્થિતિમાં થતી હોય છે. જો લોકો જે છે એ અલગ હોય, અહીંયા બેઠેલો પ્રત્યેક વ્યક્તિ એકબીજાથી અલગ છે. બરાબર, તમે થિંકિંગ એબિલિટીમાં કહી દો, બરાબર, ફિઝિકલમાં કહી દો, બધામાં આપણે બધા એકબીજાથી કેવા છીએ? અલગ છીએ. અને આ એક ક્વોલિટી છે હ્યુમનની, કે કોઈ પણ વ્યક્તિ સરખો હોય કે નહીં, કંઈક ને કંઈક એનામાં ડિફરન્સ હોય ને હોય જ. તો મારે જે માહિતી તમને લોકોને પ્રોવાઈડ કરવાની હોય, બરાબર, ને માની લો મારી ઓડિયન્સ ચેન્જ થઈ જાય તો લોકોનું માઇન્ડસેટ ચેન્જ થાય, બીજા નવા લોકો આવે તો મારે એ લોકોને એની રીતે બધી માહિતી આપવી પડે. સમજાય કે ન સમજાય? એટલે આમાં કીધું રજૂઆત કઈ રીતે કરવાની? વિવિધ લોકો પાસે. અને લોકો અલગ થાય, મેં કીધું એમ કે જેમ 12માં ભણાવાય એમ 11માં ન ભણાવાય. જેમ 11માં ભણાવાય એવી રીતે 10માં ન ભણાવાય. 10માં જેમ ભણાવવાનું હોય એમ 9માં ભણાવવાનું હોય નહીં. જેમ પ્રાઇમરીમાં ભણાવાય એમ 12માં ન ભણાવાય પાછું. સમજાય કે ના સમજાય? બરાબર, ત્યારે વિવિધ પરિસ્થિતિ જોઈને તમારે બધું ચેન્જ કરવું પડે. રજૂઆત મા બાપ કે વડીલ આગળ હોય, શિક્ષક કે મિત્ર પાસે હોય, તથા સંસ્થાના વડા કે સહકર્મચારી સમક્ષ પણ હોઈ શકે છે. એવું નહીં કે આપણે કંપની જ છીએ અને આપણે ઓડિયન્સ સામે જ કહેવા, નહીં.
તમે તમારા મમ્મી પપ્પા સામે વાત કરતા હો ત્યારે તમે આખી એક યોજના વ્યૂહરચના ક્રિએટ કરો મનમાં કે બહાર જવાનું છે, બરાબર, તો કઈ રીતે કહેવાનું, તો એની માટે તમારું આખું મનમાં પ્લાનિંગ સેટઅપ થાય ને કે જો આવી આવી રીતે કહેવાનું, શાંતિથી વાત કરવાની છે, પેલા આ વસ્તુ કહેવાની છે, આ ભાઈબંધ હારવાર આવે છે, બરાબર, પ્લસ ભાઈબંધ પાછો એવો ગોતવો પડે કે જે મમ્મી પપ્પા જેને ઓળખતા હોય, જેને મમ્મી પપ્પા પર એની પર ટ્રસ્ટ હોય એવાને ગોતવો પડે, બરાબર. પછી આખી સિસ્ટમ ક્રિએટ કરવાની, સ્પીચ રેડી કરવાની, બરાબર. પછી જેને કેવું પડે કે આમની નામ આયોજન બન્યું છે, બરાબર, પરવાનગી આપશો જી, બરાબર, આપનો વિશ્વાસ આપનું બાળક જ તે, સમજાય કે ન સમજાય? હે બેટા, આ પત્ર નહીં લખવાનું, ને આ પત્ર ન થાય, વધારે ખાટા થાય. સમજાય કે ન સમજાય? એટલે આપણી મોસ્ટ ઓફ રજૂઆત પેલા મમ્મી પાસે થાય, ત્યાંથી ટ્રાન્સફર થઈને પપ્પા પાસે જાય, ત્યાંથી વસ્તુ ત્યાંથી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થઈને મમ્મી પાસે આવે, ને પછી આપણે ખબર પડે કે આપણું જે કાંઈ પણ પ્રેઝન્ટેશન હતું, હા, એનો યોગ્ય રીતે આપણે અનુમોદન મળ્યું કે નહીં, યોગ્ય આપણને પ્રતિસાદ મળ્યો કે નહીં, સમજાય કે ન સમજાય એમ. પછી વડીલ આગળ હોય, શિક્ષક પાસે હોય, મિત્ર પાસે. હવે હું તો ઓબ્વિયસ વાત છે, કોઈ પણ માહિતી અહીંયા કોઈ પણ માહિતી તમારે સામાન્ય રીતે તમારા મિત્ર પાસે રજૂ કરવી હોય ને તોય તમે એવી રીતે તમારી પાસે આખી સિસ્ટમ હોય, હું એની વિશે ડિટેલમાં નહીં જાઉં, બરાબર. તમારે કોઈ પણ વસ્તુ તમારા મિત્ર સાથે કે સગા સંબંધી સાથે કે બેનપણી સાથે જ્યારે શેર કરવી હોય કે કેવી હોય તો તમારું એ રીતનું આખું સિસ્ટમ હોય, એ બધાનું સિસ્ટમ અલગ હોય વાત કહેવાનું, બરાબર, એમ હોય. પછી સંસ્થાના વડા છે, સહકર્મચારી સાથે હોય કે હવે ઓબ્વિયસ વાત છે, હું અત્યારે જે રીતે તમારી સાથે વાત કરું એ રીતે હું અબ્બાસ સર સાથે વાત ન કરી શકું, બરાબર. બીજા ઘણા બધા શિક્ષકો છે અહીંયા જે ભણાવે છે, મીન્સ કે જે કાંઈ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કે અધર ટીચર છે એની સાથે મારે વાતચીત કરતી વખતે, વર્તન વ્યવહાર કરતી વખતે મારે શું રાખવું પડે, ધ્યાન રાખવું પડે. મારે મારી સ્પીચ, મારો હાવભાવ એ બધું મારે શું કરવું પડે, ચેન્જ કરવું પડે, તો જ મારી માહિતી કે જે હું કહેવા માંગુ છું સામેવાળાના મનમાં પડે, એમ વાત કીધી છે. આ રજૂઆત અલગ અલગ મોભા, જાતિ, વય જૂથ વ્યક્તિ પાસે કરવાની હોય તે માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે, બરાબર. જો મોભો અલગ અલગ હોય, આપણીથી કોઈ વડીલ હોય તો એની હારે આપણા મિત્ર જેમ વાત કરતા એમ વાત ન કરી શકાય, બરાબર. બીજું શું કીધું છે, જાતિ, બરાબર, સ્ત્રી પુરુષ સાથે કેમ વાત કરવી, બરાબર, એ બાબતે આવી જાય. બીજું શું કીધું, વય જૂથ વ્યક્તિઓ કઈ વય જૂથ માટે આવે છે. 12મા ધોરણનો એસપીસીસી અહીંયા જેમ ભણાવતો તમને લોકોને ખ્યાલ હોય કે એસપીસીસી શું હોય. મને પહેલા ધોરણનો છોકરો લાઈન ઉભો કરી દે કે સર આને સમજાવો એસપીસીસી શું કહેવાય, બરાબર, તો મારે પછી એની લેંગ્વેજ વાપરવી પડે, સમજાય કે ન સમજાય? હું અત્યારે તમારી યાર કેમ સોફિસ્ટિકેટેડ જે રીતે બિહેવ કરું છું, બરાબર, જે રીતે અત્યારે મારું જે કંઈ પણ હલચલ છે કે તમારી યાર જે કંઈ પણ વાત કરવાની આખી રીત છે, બરાબર, મારે બની શકે મારે પહેલા એને ઊભો રાખવો પડે. અત્યારના છોકરા 2 મિનિટે ઊભા રહી શકે એમ છે નહીં, ભાગે જ તે, ઓલી ખુરશી પર ચડી જાય, આમ વિયો જાય, કેમેરો હલાવી નાખશે, બરાબર, ને ન કરે નારાયણ એને વળી ગઈ વધારે ખુરશી તો ધક્કો મારીને પંખા વાળ નાખશે, કઈ ખબર ન પડે. હવે એને કેમ સમજાવવું કે એસપીસીસી શું કહેવાય, પણ એને સમજાવવાની ટેકનિક હોય, બરાબર. એની આપણે કાલાવાલા તરીકે વાત કરવી પડે, એને આમ સોફિસ્ટિકેટેડ પ્યોર લેંગ્વેજમાં વાત ન કરે કે ઓકે અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝ ધ એસપીસીસી, બરાબર. ઇન અ સીસી ડિપાર્ટમેન્ટ you will learn about how to correspond with the other communication department or the businesses, understand? હવે સમજો આ વાત. ધી મોસ્ટ એમપી બોર્ડ એક્ઝામ માટે જોજો રજૂઆત છે એ કઈ કઈ બાબત માટે કરવાની હોય. 2 માર્કમાં પૂછાય જાય તોની વાત છે. 2 માર્કમાં પૂછે તો ઓછામાં ઓછા કેટલા મુદ્દા લખવાના, 5 મુદ્દા લખવાના. રજૂઆત કઈ બાબત માટે કરવાની, તો પેલું અધ્યયન માટે. મીન્સ કે માની લો કે તમને લોકોને કઈ નથી સમજાતું, મેં ભણાવ્યું હોય ને તમને લોકો કઈ ન સમજાણું હોય કે આની પહેલાના લેક્ચરમાં કે કોઈ પણ, તો તમે મારી પાસે આવી અને રજૂઆત કરો કે સાહેબ આ ચેપ્ટર હતું, આ ચેપ્ટરનો આ ટોપિક અમને સમજાણો નથી. તો એ તમે હેના માટે જોયું, અધ્યયન એટલે લર્નિંગ માટે. બીજો એની માટે હોય અધ્યાપન, મીન્સ કે ટીચિંગ. ટીચિંગ વખતે મારે ધ્યાન રાખવું પડે કે આ કોઈ પણ બાબત હું જે ભણાવું છું એને તમારી સામે તમારી સમક્ષ રજૂ કઈ રીતે કરવી, બરાબર. કારણ કે ઘણા બધા માટે આ બધું પહેલી વાર હોય કે આ ઇન્ફોર્મેશન જે હું પ્રોવાઈડ કરું છું એ ફર્સ્ટ ટાઈમ હોય, બરાબર. એટલે એને એ રીતે પ્રોવાઈડ કરવી પડે. અને પરીક્ષણ એટલે ઇવેલ્યુએશન, ટેસ્ટ લેવાની હોય ને તમારા ટેસ્ટ પેપર એ એક રજૂઆતનો જ એક નમૂનો છે. ટેસ્ટ પેપર એક તમારું શું છે, એક રજૂઆતનો જ નમૂનો છે,
બરાબર, એમાં ઓકે વાક્ય હોય, બરાબર, MCQ છે, 1 માર્કના ક્વેશ્ચન છે, બરાબર, એમ બધું. સાક્ષાત્કાર છે, મીન્સ કે ઇન્ટરવ્યુ લેવાની હોય, ગ્રુપ ડિસ્કશન કરવાનું હોય, ટ્રેનિંગ આપવાની હોય, ડેમોન્સ્ટ્રેશન આપવાનું હોય, સ્ટ્રેટેજી બનાવવાની હોય, પ્લાનિંગ કરવાનું હોય, પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોય, સર્વે કરવાનો હોય, એ બધી બાબતે રજૂઆત જે છે એ અલગ અલગ હોય. એ રીતે ઉપરાંત કોઈ પણ સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય, પ્રક્રિયા સમજાવવાની હોય, ભવિષ્યનો ચિતાર આપવાનો હોય તો તે પ્રમાણે રજૂઆત કરવા માટેની પણ રીત અલગ હોય છે. જો ભાઈ અકાઉન્ટ પોતાના હેની પર હાલે છે, સિદ્ધાંત પર હાલે છે. અકાઉન્ટના પોતાના બનાવેલા નિયમ છે. 11માં આવી ગયું. નામાના મૂળ તો એક પ્રકારનું વિજ્ઞાન છે ને એક ટાઈપ ઓફ કળાઈ છે, બરાબર. એના પ્રોપર સિદ્ધાંત છે એટલે એ વિજ્ઞાન છે, અને લખવાની બધાની પાસે ટેકનિક કે બધાની પાસે આવડત હોય નહીં, એટલે એક ટાઈપ ઓફ કળાઈ છે, બરાબર. અબ્બાસ સર અકાઉન્ટ ભણાવે છે ને, અબ્બાસ સર જ્યારે તમે અકાઉન્ટ ભણાવતા હોય, બરાબર, ત્યારે માની લો કે તમને કોઈ હવાલો કરાવે છે અથવા તો છૂપો હવાલો હોય, એ તમને જ્યારે કરાવતા હોય ત્યારે એ સિદ્ધાંતની રજૂઆત એ રીતે કરતા હોય જેના કારણે ઈ તમને સરળતાથી શું થાય, સમજાય. તો ઈ એક ટાઈપ ઓફ અબ્બાસ સરની શું છે, પ્રેઝન્ટેશનની રીત છે, કળા છે, જેના કારણે તમને સિદ્ધાંત શું કરે છે, સમજાવે. પ્રક્રિયા સમજાવવાની હોય, ભવિષ્યનો ચિતાર આપવાનો હોય તો પણ રજૂઆત અલગ છે. આમ રજૂઆત પ્રેઝન્ટેશન દ્વારા એક વ્યક્તિ કે જૂથ ટેકનોલોજી પોતાની આવડત કે કળાનો ઉપયોગ કરીને સામેની વ્યક્તિ કે જૂથને અસરકારક રીતે સમજાવી શકે છે, બરાબર. એક વ્યક્તિ કે જૂથ એનો ઉપયોગ કરે, ટેકનોલોજીનો. અત્યારે જે હું ઉપયોગ કરું છું એ રીતે. બીજું હું કીધું, પોતાની આવડત કળાનો ઉપયોગ કરે. ઇવન તમે લોકો એડવર્ટાઇઝમેન્ટ જોતા હો કે મૂવી જોતા હો, એમાં તે સોસાયટી માટે મેસેજ પાસ કરે એવા ઘણા મૂવી છે. સિતારે જમીન પર છે, બરાબર, તારે જમીન પર છે. ઇવન જવાન મૂવીનો જે લાસ્ટ મોનોલોગ છે શાહરૂખ ખાનનો, જેમાં એ બધું કહે છે કે વોટિંગ કઈ રીતે કરવાનું, વોટ બેંકનું આ રીતે કહે છે. તો ઈ એક વ્યક્તિ શેનો ઉપયોગ કરે છે, પોતાની કળાનો, પોતાની એક્ટિંગ સ્કિલનો ઉપયોગ કરે છે વિથ ધ હેલ્પ ઓફ ટેકનોલોજી, બરાબર. ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈ તમને કોઈ પણ બાબત તમારા મનમાં કે તમારામાં સુધી એ માહિતી પહોંચાડવાનું કામ ઈ કરે છે. મૌખિક રીતે થઈ શકે, લખીને કોમ્પ્યુટર દ્વારા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ કરીને થઈ શકાય. એના પ્રકાર કીધા છે. એક મૌખિક, બરાબર. આ સ્માર્ટ બોર્ડ કે એવું કઈ હોય નહીં, બરાબર. સ્પીચ દ્વારા તમને જે છે કોઈ પણ માહિતી પ્રોવાઈડ કરે. સેકન્ડ શું કીધું છે, લેખિત દ્વારા, બરાબર. મીન્સ કે તમને લખીને બધી માહિતી આપે કે ભાઈ આવી આવી રીતે અમે નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે, એમાં આટલી આટલી ખાસિયતો છે, આમ તેમ. આ લેખિત માહિતી સંચાર એટલે છાપામાં જે જાહેરાત આવે ઈ, જે છાપામાં જાહેરાત આવે એ કયા પ્રકારની માહિતી સંચાર છે, લેખિત માહિતી સંચાર જ છે, જેના કારણે લોકોને ખબર પડે છે કઈ ટાઈપની પ્રોડક્ટ બની છે ને કઈ ટાઈપની પ્રોડક્ટ બહાર નીકળી છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, મૌખિક માધ્યમોમાં વક્તવ્ય આવે, વિવાદ મીન્સ કે ડિબેટ, ડાયલોગ, દલીલ સ્વરૂપે પણ રજૂ કરી શકાય છે, બરાબર. આવી મૌખિક રીતે તમે કોઈ પણ માહિતી જે છે આપી શકો. લેખિત માધ્યમોમાં શું આવે છે, પત્ર છે, મેમો છે, દરખાસ્ત, અહેવાલ, નિવેદન, જુબાની મીન્સ કે વિટનેસીસ, બરાબર, યોજના, પરિયોજના, વ્યૂહરચના, આ બધાનો જે છે સમાવેશ થઈ ગયા. જો ભાઈ આમાં તમને એમ લાગતું હોય કે ભાઈ મને આ અહેવાલ ને પરિયોજના યોજના ને બધું ખ્યાલ નથી રહેતું, તો તમે આ ઇંગ્લિશ લખી શકો, વાંધો ન આવે. ઇંગ્લિશ વર્ડ તમને ઇઝીલી યાદ રહે ને, અત્યારે રોજબરોજની લાઈફમાં યુઝ થતા હોય એટલે આપણે એનો મિનિંગ ખબર હોય, બરાબર. એટલે એ બાબત ધ્યાન રાખવાની. અહીંયા સ્પષ્ટ કરી લઈએ કે સંવાદ, દલીલ, નિવેદન કે જુબાનીની રજૂઆત લેખિત અને મૌખિક બંને માધ્યમોથી કરી શકાય. રજૂઆત માટે માધ્યમ ઉપરાંત કેટલાક કૌશલ્યોની જાણકારી હોવી જરૂરી છે. માહિતી સંચાર સંપૂર્ણ અને ફળદાયી બનાવવા માટે કૌશલ્ય ઉપરાંત જાહેર વક્તવ્યમાં કૌશલ્ય પ્રેઝન્ટેશન માટે કૌશલ્યને મળવા આવતા હોવાથી લાભદાયી પડે છે. અબ્બાસ સરનું મોટિવેશન સ્પીચ સાંભળેલી છે કોઈ દિવસ? અબ્બાસ સર જ્યારે મોટિવેશન આપે, બરાબર, નો આપી લે તો યુટ્યુબ જોઈ લેવાનું, બરાબર. અને બાળક બુદ્ધિમાંથી બહાર આવો, પેલી વાત તો એ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
ચોથા ધોરણમાં ભણાવવા જાઓ ને ત્યાં એ લોકો હવે નથી કરતા. એટલે કમ્પેર કરી લ્યો પોતાને. અગેન હું કહું છું, અબ્બાસ સર જ્યારે સ્પીચ આપતા હોય ને, ખાસ કરીને જો લાસ્ટ ટાઈમ કે કોઈ હોય કે જે અબ્બાસ જ્યારે સ્પીચ આપતા હોય ને, તો યુટ્યુબમાં વિડીયો અવેલેબલ હોય, જો તમે જોતા હો તો અબ્બાસ સર જે છે સ્માર્ટ બોર્ડમાં અલગ અલગ ફોટોસ કે વિડીયોઝ મૂકતા હોય અથવા તો લખેલું હોય એમાં, બરાબર, એ પછી સમજાવે ને એની આધારે તમને શું આપે, મોટિવેશન આપે ને, બરાબર. તો એમાં એ લખેલું છે, બરાબર, જે તમે જોઈ શકો છો, બરાબર. ટેકનોલોજી આવી ગઈ અને ઘણી બધી વાર વિડીયોઝ કે એવું બધું હોય તો એ દ્રશ્ય શ્રાવ્ય બંને માધ્યમથી છે. સમજાય કે ના સમજાય એમ. ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ દ્વારા મૌખિક અને લેખિત પદ્ધતિનો સમન્વય કરીને રજૂઆત કરી શકાય છે, બરાબર. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આવે છે, ખ્યાલ હોય, બરાબર. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી તમારે જે વાત સામેવાળાને કેવી હોય એ તમે એની પાસે રજૂઆત કરી શકો છો. હું તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું છું. નેક્સ્ટ લેક્ચરમાં મારી પાસે પોસિબલ બનશે ને તો હું લેતો આવીશ, બરાબર. 10મું ધોરણ જો ભણી ગયો તો તમને લોકોને ખ્યાલ હોય કે એમાં જેટલા પણ ચેપ્ટર આવે છે ને એમાં બધી માહિતી ફોટા વગરની છે. એ બધું પેરેગ્રાફ વાઇઝ લખી નાખ્યું છે, જેના કારણે મારે જો છોકરાને સમજાવવું હોય, ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને, બરાબર, તો એ ઈઝી છે નહીં. તો મેં શેનો સહારો લીધો? પ્રેઝન્ટેશનનો સહારો લીધો, બરાબર. એ જેટલી પણ ઇન્ફોર્મેશન છે એને પ્રેઝન્ટેશન થ્રુ, વિથ ફોટાસ થ્રુ, વિડીયોઝ થ્રુ એને ટ્રાન્સફર કરી નાખીને પછી મેં ભણાવ્યું, બરાબર. મને ડિફરન્સ ચોખ્ખો દેખાણો કે હું આ એક પેરેગ્રાફ થ્રુ ભણાવી દઉં અને આવી રીતે ભણાવું તો છોકરાઓને વધારે સમજાય છે. એટલે મારે જે માહિતીની રજૂઆત કરવાની હતી એ અસરકારક બનાવવામાં મને કોણ ઉપયોગી થયું? પ્રેઝન્ટેશન, બરાબર. એવું જરૂરી નથી કે પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન બને, કેનવામાં બને છે. કેનવામાં પાવર પોઈન્ટ કરતા સારામાં સારી પ્રેઝન્ટેશન બને છે અને ઓપ્શન એ તમારી પાસે ત્યાં વધારે હોય છે, બરાબર. સમજાય કે ન સમજાય એમ. ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ દ્વારા મૌખિક અને લેખિત પદ્ધતિનો સમન્વય કરી રજૂઆત કરી શકાય છે. આ પદ્ધતિ અત્યંત વ્યવહારુ, સરળતાથી ઉપયોગમાં લઈ શકાય એવી હોવાથી પ્રેઝન્ટેશન શબ્દનો પર્યાય બની ગઈ છે. તમને અત્યારે કોઈ એમ કહે ને કે XYZ સર આવીને તમને પ્રેઝન્ટેશન આપવાના છે તો તમારા મનમાં તરત આવી જશે શું? પાવર પોઈન્ટ. કારણ કે અત્યારે પ્રેઝન્ટેશન અને પાવર પોઈન્ટ બે આમ કહેવાય ને હરખું થઈ ગયું છે. આપણે પ્રેઝન્ટેશન દેવા આવશે ને પાવર પોઈન્ટ જ દેખાડશે, પાવર પોઈન્ટમાં જ બનાવેલી હશે. સમજાય કે ન સમજાય? એક પર્યાય વચ્ચે શબ્દ બની ગયો છે અને અત્યંત વ્યવહારુ છે અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે. અત્યારે તો હવે AI છે, એપ કો પાયલટ કરીને આવે છે માઇક્રોસોફ્ટમાં, ખ્યાલ હોય તો. માઇક્રોસોફ્ટનું AI છે કો પાયલટ. કો પાયલટમાં તમે બધી માહિતી નાખી દો, બરાબર. દાખલા તરીકે મારે છોકરાઓને રજૂઆત, પ્રેઝન્ટેશન શું કહેવાય, બરાબર, એની બધી ડિટેલ્સ મારે સમજાવવાની છે. એને અકોર્ડિંગ 10 સ્લાઇડ મને તૈયાર કરીને આપો, આવી રીતે તમે લખો, બરાબર. તો કો પાયલટ જે છે આખી પ્રેઝન્ટેશન જે છે તૈયાર કરીને તમને આપે ને એમાંય તમને ઓપ્શન આપે. સેમ ક્યાં થાય છે? તો કાનવામાં થાય છે, કેનવામાં, માફ કરજો, કેનવામાં AI છે. ખાલી તમારે લખવાનું હોય, બરાબર, કે મારે છોકરાઓને કોન્સ્ટિટ્યુશન વિશે સમજાવવું છે. કોન્સ્ટિટ્યુશન સમજાવવા માટે 10 સ્લાઇડની, 15 સ્લાઇડની કે 20 સ્લાઇડની પ્રેઝન્ટેશન તૈયાર કરીને આપ. એ તમને પછી મુદ્દા બનાવીને આપશે. એ મુદ્દા પછી તમે ચેક કરો, એમાં તમને એમ લાગતું હોય ને કે આ મુદ્દો કઈ કામનો નથી અથવા તો આ મુદ્દો લખવો જોઈએ, તો એમાં તમે એડ કરી શકો, એડ કરો, પાછું સેન્ડ આપો, બરાબર. અને તમને જે છે આખી પ્રેઝન્ટેશન તૈયાર કરીને આપે ને એમાં તમારી પાસે ઓપ્શન હોય સિલેક્ટ કરવા માટે કે તમને કઈ પ્રેઝન્ટેશન ગમે છે. એની માટે આપણે એની માટે જે છે અત્યારે ઓબ્વિયસ વાત છે સબસ્ક્રિપ્શન લેવા પડે છે, પણ 1 કે 2 વાર તમે બનાવો આવી રીતે સ્લાઇડ તો એ ટોટલી ફ્રી હોય છે, બરાબર. કેમાં? કેનવામાં. કો પાયલટની મને આટલી બધી ખ્યાલ નથી, બરાબર. ઇવન ફોનમાં તમે પાવર પોઈન્ટ યુઝ કરતા હો ને તો એમાં ડ્રાફ્ટ કરીને આવે છે ઓપ્શન, કોઈ વાર જોયો હોય. ડ્રાફ્ટ કરીને ઓપ્શન આવે, એમાં તમારે બધી વસ્તુ લખી નાખવાની. ઓલામાં AI લખીને આપે, અહીંયા તમારે લખીને આપવાની, લખીને સેન્ડ કરવાની. એ વસ્તુ ક્યાં મૂકવી, ફોટો ક્યાં રાખવો, બરાબર, એ બધું એની રીતે તૈયાર કરીને આપે. એટલે આટલું હવે અત્યારે સાવ સહેલું થઈ ગયું છે, બરાબર, આ પ્રેઝન્ટેશન બનાવવું એ બધું. ઇવન જો તમારે કેનવા કે કંઈ ન વાપરે તો ઓનલાઈન વેબસાઇટ ઘણી બધી આવે છે, બરાબર. ઇમેજ તમને માની લો કે કોઈ એક ફોટો મૂકવો છે પણ એ ફોટો તમને જડતો નથી, તમે ગૂગલમાં સર્ચ કર્યું, બધે સર્ચ કર્યું, ફોટો જડતો નથી, તો અત્યારે ઓબ્વિયસ વાત છે આરામથી ચેટ જીપીટીમાં અને જેમિનાઈમાં બની જાય છે, બરાબર ને. તો એ તમે યુઝ કરી શકો. એટલે બધું ઈઝી થઈ ગયું છે. ક્લાસરૂમ લેક્ચર હોય, ટ્રેનિંગ આપવાની હોય, બિઝનેસ મીટિંગ હોય,
કે પ્રોજેક્ટ હોય, એ બધા માટે સૌથી સારી સમજ આપનારી સાબિત થઈ છે કયું? પ્રેઝન્ટેશન. બરાબર. માની લો કે કોઈ કંપની એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે અને સંચાલક મંડળ શેર હોલ્ડરોને એના વિશે માહિતી આપે છે, તો એની માટે એ શું યુઝ કરશે? પ્રેઝન્ટેશનનો યુઝ કરશે ને એના થ્રુ સંચાલક મંડળને સમજાવશે કે આપણે આવી રીતે નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પ્રેઝન્ટેશન ઓડિયન્સનું ધ્યાન આકર્ષિત કરવાનું ઉપરાંત રજૂઆતને સચોટપણે અને રસપ્રદ રીતે સમજાવવાનું કામ કરે છે. બરાબર. મૌખિક ભણાવવા કરતા, બરાબર, આવો સ્માર્ટ બોર્ડ થી કઈ રીતે ભણાવીએ તો માહિતી રસપ્રદ બને. ઇવન તમે પ્રેઝન્ટેશન થ્રુ બનાવો તો એ વધારે તમે ઓડિયન્સને શું કરી શકો? ગ્રેપ કરી શકો. સમજાય કે ન સમજાય? બરાબર. પ્રેઝન્ટેશનને સંલગ્ન લખાણ મીન્સ કે ટેક્સ્ટ જે તમે બાબતો લખો ઈ, પ્રતીકો મીન્સ કે ગ્રાફિક્સ, ફોટોસ, સિમ્બોલ્સ, બરાબર, પ્રાણ સચાર મીન્સ કે એનિમેશન કરો. બરાબર. નો ડાઉટ કેનવામાં આજે જો થાય તો ટ્રાય કરજો. બરાબર. કેનવામાં જે છે આવા એનિમેશન થ્રુ પ્રેઝન્ટેશન થાય છે. બરાબર. કે તમારે પ્રેઝન્ટેશનમાં કાંઈ પણ એનિમેશન મૂકવું હોય તો ઇઝીલી તમે મૂકી શકો. એમાં કઈ વધારે તમારે કોડિંગ કેવું કઈ કરવાની જરૂર નથી પડતી. બરાબર. ઇઝીલી થઈ શકે છે. માહિતીપ્રદ સ્લાઇડ શો તૈયાર કરી શકાય છે. પ્રોજેક્ટરની મદદથી આ શોને મોટા પડદા ઉપર વધુ લોકોને બતાવી શકાય અને છાપેલ સ્વરૂપે હેન્ડઆઉટ તરીકે બધાને વેચી પણ શકાય છે. અત્યારે પ્રોજેક્ટરનો યુઝ થાય છે. પ્રોજેક્ટરનો યુઝ થાય છે. એલઈડી સ્ક્રીનનો યુઝ થાય છે. ખ્યાલ હોય તો એટલી નાની બ્રિક્સ જેવી એલઈડી સ્ક્રીન હોય એને મોટા પાયે લગાડી દે. બરાબર. પછી આખી જે કાંઈ પણ પ્રેઝન્ટેશન હોય કે સ્લાઇડ હોય કે જે કાંઈ આપણે માહિતી દેવાની આખી બધી મોટી સ્લાઇડમાં તમારે આવતી હોય એ આખી એલઈડી સ્ક્રીનમાં, માફ કરજો. બરાબર. સમજાય કે ન સમજાય? બરાબર. એમ. અને એનું તમે પેમ્પલેટ આપી શકો. અબ્બાસ સર જ્યારે આલ્ફા એકેડમીની કે પેન્ટરની માહિતી દેતા હોય ને, જો લાઈવ લેક્ચર હોય તો, બરાબર, કે યુટ્યુબમાં લેક્ચર લાઈવ હોય તો એની માહિતી દેતા હોય ને ત્યારે તમને ખ્યાલ હોય તો એ આખી પ્રેઝન્ટેશન આવે દાખલાની વચ્ચે, જેમાં એ સમજાવેલું હોય કે ભાઈ આલ્ફામાં કઈ રીતે કામકાજ થાય છે, પેન્ટેડમાં કઈ રીતે કામકાજ થાય છે. અને સેમ જોઈ તમારે માહિતી જોતી હોય તો પેમ્પલેટ આપણી પાસે અવેલેબલ છે કે નહીં? બરાબર. એટલે બે સ્વરૂપે થઈ કે તમારે માની લો કે કોઈને આવી રીતે ન સમજાણું તો પેમ્પલેટ થ્રુ આપી દો. સમજાય કે નથી? એટલે બે રીતે એ થઈ શકે. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવી એક કળા છે અને તેની રજૂઆત કરવી એક અનેક કૌશલ્યો માંગી લે છે. જો હું બીએડમાં છું, બરાબર, અમારા સેમ 3 માં પ્રોજેક્ટ જે સબમિશન કરવાનો હોય ને એમાં દરેક શિક્ષકોએ મીન્સ કે જે કાંઈ પણ અમારી યાર જે બધા ભણતા હોય એમાં બધાએ કમ્પલસરી એક પ્રોજેક્ટ રજૂ કરવાનું હોય થ્રુ પાવરપોઈન્ટ ઓર થ્રુ પ્રેઝન્ટેશન. નો ટેક્સ્ટ બુક, નો નથિંગ. તમારે ઓનલી એન્ડ ઓનલી હેનો યુઝ કરવાનો? સ્માર્ટ બોર્ડનો યુઝ કરીને તમારે તમારી પ્રેઝન્ટેશન આપવાની હોય છે. હું બહુ શોખમાં હતો, બરાબર, જ્યારે આવી રીતે પ્રોજેક્ટ બહાર પડ્યો ને ત્યારે અમારા પ્રિન્સિપલે પૂછ્યું કે આમાંથી કેટલાને ખ્યાલ છે કે પાવરપોઈન્ટ કઈ રીતે બનાવવા, પાવરપોઈન્ટમાં કે સ્લાઇડ કે પ્રોજેક્ટ કઈ રીતે બનાવાય. બરાબર. 95% લોકોના હાથ ઊંચા જ નહોતા. એ લોકોને ખ્યાલ જ નથી, બરાબર, કે આવી રીતે પ્રેઝન્ટેશન કેમ બનાવવા. ને અત્યારે ઓબ્વિયસ વાત છે, કોઈ પણ સામાન્ય ગવર્મેન્ટ સ્કૂલમાં વ્યા જાવ ને સ્માર્ટ બોર્ડ આવી ગયા છે. બરાબર. એટલે એ હવે કમ્પલસરી બની ગયું છે તમારી માટે. તમારી પાસે એ બનાવવાનું જ્ઞાન હોય, કળા હોય. અને ઓબ્વિયસ વાત, હું પ્રેઝન્ટેશન બનાવું, બરાબર, અને મારી આગળ ભણતા લોકો પ્રેઝન્ટેશન બનાવે એમાં ફેર જોવા મળે. કારણ કે મને ક્રિએટિવિટી સાથે જે છે મને થોડુંક વધારે આમ મજા આવે. બરાબર. ને ક્રિએટિવ મીન્સ કે પ્રેઝન્ટેશન કેમ બનાવી, આ ફોટો ક્યાં રાખવો, આ ટેક્સ્ટની સાઇઝ કેટલી રાખવી, બરાબર, બેકગ્રાઉન્ડ કઈ રીતનું રાખવું, એનિમેશન આપવાનું છે તો એનિમેશન કેવી રીતે રાખવું જેથી સામેવાળાને સમજાય. એ બધાનું મને થોડું ઘણું, આમ હું એમ નથી કહેતો બધું નોલેજ છે, થોડું ઘણું મને નોલેજ છે. એના કારણે હું પાવરપોઈન્ટ સ્લાઇડ કે કેનવામાં સ્લાઇડ સરસ રીતે તૈયાર કરી શકું. બરાબર. પણ એ ડિપેન્ડ કરે છે કે લોકો પાસે શું હોય એની માટેની કળા હોવી જોઈએ. બરાબર. એની ઇન કેસ કે તમને પેઇન્ટિંગ આવડતું હોય ને તોય તમે જ્યારે પ્રેઝન્ટેશન તૈયાર કરવા બેઠો ને ત્યારે તમારી બધી સ્કિલ ત્યાં કામ લાગે. બરાબર. ઓકે. સારામાં સારી પ્રેઝન્ટેશન મેં બનાવી દીધી. માની લો મારો કોઈ ભાઈબંધ છે, એને ખબર નથી કે પીપીટી કેમ બનાવાય, મેં એને બનાવી દીધી બેસ્ટ. મારથી જેટલી સારામાં સારી પીપીટી બનતી હતી મેં પીપીટી બનાવી દીધી. મારું કામ ત્યાં થઈ ગયું પૂરું. સમજાવવાનું કામ કોનું? એ વ્યક્તિનું છે ને, મારા ભાઈબંધનું. તો એ પીપીટી સમજાવવા માટે એની પાસે શું હોવો જોઈએ? કૌશલ્ય હોવા જોઈએ.
પીપીટી તમે ધી બેસ્ટ બનાવીને આપી દો પણ સામેવાળાની સમજાવતા જ ન આવડે તો એ પીપીટી કઈ કામની નહીં. એ જે તમે કળાને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ આખી તમે પીપીટી ક્રિએટ કરી હોય કે તમે જે કંઈ પણ સરસમાં સરસ એનિમેશન આપ્યું હોય એ કાંઈ કામનું નહીં જો તમને એ પીપીટી પ્રેઝન્ટ કરતા ન આવડે. સમજાય કે ન? હું તમને કહું કે તમારી પાસે નોલેજ ઘણી બધી બાબતનું હોય બરાબર, પણ એ નોલેજ કામનું નથી ક્યાં સુધી? જ્યાં સુધી તમને એને રજૂ કરતા આવડે નહીં. તમારી પાસે ટેલેન્ટ હશે નો ડાઉટ, અહીંથી બધા પાસે કંઈક ને કંઈક ટેલેન્ટ હશે, પણ તમને ટેલેન્ટ રજૂ કરતા આવડતું નથી તો એ ટેલેન્ટ એ કઈ કામનું નહીં. સમજાય કે ન સમજાય? બરાબર. સરસ પેઇન્ટિંગ કરતા આવડે છે પણ પેઇન્ટિંગ કઈ રીતે રજૂ કરવી બરાબર, કેમ એમ ફિલ્ડમાં આગળ વધવું એનું જ્ઞાન ન હોય અથવા તો એ તમે ન કરતા હો તો એ તમારી કળા કાંઈ કામની નહીં, હું એમ કહું. બરાબર, એટલે એ જરૂરી છે. એમાંય તે બે પ્રકાર છે, કોઈ વ્યક્તિગતને સમજાવતો હોય ત્યારે અથવા તો જૂથને સમજાવતો હોય ત્યારે. હવે જૂથમાં વ્યક્તિગતમાં ઇન્ટરવ્યુ આવે બરાબર, કે વ્યક્તિગત કોઈ વ્યક્તિ બેઠું હોય, બે વ્યક્તિ બેઠા હોય ઇન્ટરવ્યુ માટેના બરાબર, ત્યારે માહિતી આપવાની માનજો કે તમે કોઈ કંપનીમાં જોબ ઇન્ટરવ્યુ માટે ગયા તો પહેલા તો સામેવાળા તમારું ઇન્ટ્રોડક્શન પૂછશે બરાબર, પછી તમારી સાથે વાતચીત કરીને હવે એ કંપની વિશે વાત કરવાનું શરૂ કરશે કે હવે કંપની શું કરે છે, કંપનીની પ્રાયોરિટી શું છે બરાબર. તો એ એમાં આવે. પરિયોજનામાં આવે ધંધા વ્યવસાયની રણનીતિ કે વ્યૂહરચના માટે ખબર ને મીટિંગમાં આવી રીતે યુઝ થતો હોય સ્માર્ટ બોર્ડનો કે હવે કઈ રીતે આપણે આગળ વધવું, કઈ સ્ટ્રેટેજી વાપરવી. વ્યક્તિગત અથવા જૂથ ચર્ચા તરીકે વાતચીત કરી શકાય. ફેસ ટુ ફેસમાં ઇન્ટરવ્યુ આવે, પરિયોજના આવે, એની વ્યૂહરચના, જૂથ ચર્ચા. પણ હવે સામે સામે અને પરોક્ષ રીતે એટલે ટેલિફોન કે વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ કરી શકાય છે. અત્યારે તમને ખ્યાલ હોય તો ઓલા શોર્ટ્સ કે રીલ આવતો હોય તમને કે ઇન્ટરવ્યુ લેતો હોય બહુ મોટી કંપનીમાં અને સામે ઓલું ચેટ જીપીટી ઓપન હોય, ખ્યાલ છે ને? ફોનમાં ઓલો લેપટોપમાં ઇન્ટરવ્યુ ચાલતું હોય અને સામે શું હોય ફોનમાં ચેટ જીપીટી ઓપન હોય, એટલે સામે વાળો જે ક્વેશ્ચન પૂછે એટલે ઓલા સ્પીકર માં જ ફોન રાખેલો હોય એટલે તરત ટાઈપ થઈને બધી વસ્તુ આવે. સમજાય કે ન સમજાય? બરાબર. હવે ઇન્ટરવ્યુ વસ્તુ કેવી થઈ ગઈ છે? ઓનલાઈન થઈ ગઈ છે. સેકન્ડ, મીટિંગ એ ઓનલાઈન થાય છે. મારો ભાઈ માઇક્રોસોફ્ટમાં છે બરાબર, એ માઇક્રોસોફ્ટમાં વર્ક કરે ને એને દિવસની 10 થી 15 મીટિંગ હોય બરાબર. જ્યારે એ વર્ક ફ્રોમ હોમ કરતો હતો, અત્યારે જયારે કોરોના નહોતું જ્યારે વર્ક ફ્રોમ હોમ કરતો હતો બરાબર, એ સતત ને સતત મીટિંગમાં જ હોય. મીન્સ કે ઓલ ઓવર ઇન્ડિયાના જેટલા પણ એની સાથે જે લોકો કામ કરે છે બરાબર, એની સાથે સતત એ મીટિંગમાં જે છે એ કામ કરી શકે. મીન્સ કે મીટિંગ કરવી અથવા તો એનો જે હેડ હોય બરાબર, એ હવે એ કહે કે હવે તમારે આગળ કઈ રીતે કામ કરવાનું છે, તો એ એનો હેડ એ વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ જ તે સમજાવે. એ બધું પરોક્ષ રીતે ટેલિફોન દ્વારા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ ગયું છે. કોઈ પણ પ્રેઝન્ટેશન બનાવતા હોય ત્યારે જો આ બોર્ડ માટે ધીમો સ્ટાઈપી બરાબર, કે પ્રેઝન્ટેશન કે રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. બોર્ડ માટે ધીમો સ્ટાઈપી. રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાના, એમાં કીધું છે માહિતી. તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ કઈ રીતે યુઝ, કઈ રીતે ઓલી કરવાની, તો પેલી ટૂંકી અને મુદ્દાસર બરાબર. હું પેરેગ્રાફ લખીને પ્રેઝન્ટેશન બનાવી દઉં કોઈનું કઈ ધ્યાન જાય નહીં. પોઈન્ટ વાઇઝ રાખવાની. માહિતી કેવી હોવી જોઈએ? ટૂંકી હોવી જોઈએ અને પોઈન્ટ વાઇઝ હોવી જોઈએ બરાબર. મીન્સ કે પેલા ઇન્ટ્રોડક્શન પછી બધી બાબત આવી જોઈએ. ઇન્ટ્રોડક્શન છેલ્લે હોય એમ હાલે નહીં, એટલે લાઇનસર હોવી જોઈએ, મુદ્દાસર હોવી જોઈએ. સૌથી અગત્યના મુદ્દાથી સૌથી ઓછા અગત્યના મુદ્દા તરફ ગતિ કરવાની હોય. સમજાય કે ના સમજાય? મેઇન તમારે જે બાબત હોય એ પહેલા કહેવાની હોય, પછી જે કઈ પણ ગૌણ બાબત હોય તમે છેલ્લે કહો તો હાલે, પણ જે તમારો મેઇન હેતુ છે, મોટિવ છે બરાબર, એ તમારે પહેલા કહેવો પડે. બીજું કીધું છે ગૂંચવડાની શક્યતા નહીવત છે. આમાં તમે કહેવાય ને અક્ષર ઓલા થઈ ગયા તો ચેકડો મારી દો બરાબર, કે લીટા મારી દો, એવું કઈ હાલે નહીં. આમાં તમને લાગે છે તો ઓબ્વિયસ છે તમે ચેન્જ કરી નાખો એમ. અધ્યાપન આપતી વખતે, તાલીમ આપતી વખતે, ટ્રેનિંગ આપતી વખતે આનો યુઝ થાય. હવે જે કાંઈ પણ સૂચના આપવાની છે, જે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપે, એ ઇન્ફોર્મેશન કેવી હોવી જોઈએ? ચોક્કસ સૂચન કે આદેશ આપવા જોઈએ. મીન્સ કે તમે જ્યારે લેક્ચર ભણતા હો બરાબર, તો ઓબ્વિયસ વાત છે કે જ્યાં સુધી લેક્ચર ચાલવાનો છે બરાબર ત્યાં સુધી તમારે બેસવું પડશે. જે કંઈ પણ નોટ ડાઉન કરવામાં આવે તો નોટ ડાઉન કરવું પડશે. દાખલા ગણવામાં આવતા હોય તો દાખલા ગણવા પડશે બરાબર. ઇવન અબ્બાસ સર જ્યારે આવે છે ત્યારે તમને કહી દે છે કે આ દાખલો આવી રીતે ગણવાનો છે, આમ ખાના ગણવા છે, આમ તેમ. એટલે એ જ્યારે પોતાની બાબતની રજૂઆત કરે છે અબ્બાસ સર, ત્યારે એ ચોક્કસ શું આપી દે છે? સૂચન કે આદેશ આપી દે છે બરાબર. નેક્સ્ટ શું કીધું? સઘન અને સમજવા માટે સમય માંગી લેનારી.
કે કોઈ પણ નવી બ્રેન્ડ ન્યુ બાબત તમે રજૂ કરતા હો તો સામેવાળાને હજી તો બેઝ જ નથી, તો એ બેઝ એ રીતે તમારે તૈયાર કરવો પડે, તો પછી તમે સામેવાળાને બધી બાબતો સમજાવી દો. પાયાગત બાબતો શરૂ કરીને ચકાસણી શક્ય છે, ટ્યુટોરિયલ, સલામતીના પગલાંનું નિદર્શન વગેરે. બરાબર, ટ્યુટોરિયલ તમે જો જોતા હો તો બરાબર, કોઈ પણ વસ્તુનો તેમાં શરૂઆતમાં તમને ઘણી બધી સૂચનાઓ આપશે. સમજાય કે ન સમજાય? માની લો કે મારે કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, બરાબર, તો ઇન્વેસ્ટમેન્ટ માટે અત્યારે ઘણી બધી યુટ્યુબ ચેનલ જે છે એ તમને ટ્યુટોરિયલ, એ ચલો એ જવા દે, બહુ ડિટેલમાં જાય. ગ્રો એપ્લિકેશન મારે ઓપન કરવી છે, કોઈ દિવસ ઓપન કરી નથી, સાવ ઇઝી. બરાબર, તો ભાઈ મને નથી ખબર કે કેમ ઓપન કરવી, તો હું જોઈશ યુટ્યુબમાં ટ્યુટોરિયલ જોઈશ ને, એમાં કહે કે સબસે પહેલે ये કરીએ, આમ કરો તેમ કરો, પછી તમારું અકાઉન્ટ ઓપન થઈ જશે, આ વસ્તુ ક્લિક કરો. આનથી હાવ હેલી બાબત. ઘણી બધી વાર અકાઉન્ટ ડિલીટ કરવું હોય તો ખબર ન પડે અકાઉન્ટ કેમ ડિલીટ કરવું, એની માટે ટ્યુટોરિયલ જોવા જાવ ને યુટ્યુબમાં, હાઉ ટુ ડિલીટ માય ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, હાઉ ટુ ડિલીટ માય ફેસબુક અકાઉન્ટ, હાઉ ટુ ડિલીટ માય જીમેલ અકાઉન્ટ. કરો છો? હું તો બહુ કરું. બરાબર, જીમેલ અકાઉન્ટ કે, કારણ કે એ લોકો અમે બહુ આ બાબત નોટિસ કરી છે. ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક વાળા કેવું કરે કહું, ડિલીટિંગની પ્રોસેસ બહુ અઘરી બનાવી દીધી. જો કોઈ નોટિસ કર્યું હોય તો તમારે અકાઉન્ટ ડિલીટ કરવું હોય ને તો પ્રોસેસ બહુ અઘરી, ખબર નહીં ક્યાંથી ક્યાં. એ તમે જયારે ઓલા ટ્યુટોરિયલમાં જો ને ત્યારે તમને ખબર પડે, ઓહો આ ક્યાંથી ક્યાં લઈ ગયા લો. એટલે મીન્સ કે સામાન્ય માણસ હોય એને અકાઉન્ટ ડિલીટ કરવું હોય તો એ આટલી જટિલ પ્રક્રિયા જોઈએ તો ફ્રસ્ટ્રેશન એમ કે હવે નથી ડિલીટ કરવું, જવા દે ભાઈ, ભલે રહ્યું. સમજાય કે ન સમજાય? એટલે એ થાય કે એટલે ટ્યુટોરિયલ જો ને એમાં કહી દે ને, જો ભાઈ સૌથી પહેલા નેટ ઓન કરો, કારણ કે નેટ ઓન નહીં થાય ક્યાંય નહીં થાય. બરાબર, એમ. ચાલો, જાગૃતિ આપવા માટે અત્યારે તમે ઓનલાઈન ફ્રોડ જે બધા બહુ થાય છે, બરાબર, વિડીયો કોલ થ્રુ, મેસેજિંગ થ્રુ, બરાબર, તો તમને ખ્યાલ હોય તો ટીવીમાં એની જાહેરાત આવે છે કે તમારે કઈ રીતે તમે સાયબર સિક્યોરિટી માટે સલામત રહી શકો. આરબીઆઈ ની જાહેરાત આવે છે કે આરબીઆઈ મીન્સ કે ઓલા પંકજ ત્રિપાઠીની જાહેરાત આવે છે કે એ કઈ સમજાવે છે એમ કે ભાઈ કઈ લિંક પર ક્લિક ન કરવું, કઈ રીતે તમારે પૈસાનું ધ્યાન રાખવું. અમિતાભ બચ્ચનની એડ આવે છે. ફોનમાં ઘણા બધા, યુટ્યુબમાં ઘણા બધા વિડીયોઝ અવેલેબલ હોય જે તમને શું કરે છે, આ સાયબર ફ્રોડ અંગે જાગૃત કરે છે. તો એમ જ કીધું કે જાગૃતિ લાવવા માટે, નિર્ણય અને પગલા લેવા પ્રેરવા માટે, ભાષા પ્રયોગ, પ્રભાવશાળી વક્તવ્ય અને ઉત્સાહપૂર્વકની ચર્ચા મજબૂત બનાવે છે. બરાબર, એસપીસીસી ભણાવવા આવ્યો હોઉં તો કાઠિયાવાડી ભાષામાં ન ભણાવી શકું. ઇવન કોઈ પણ કોમર્સ વસ્તુ મારે ભણાવવી હોય, ઇકો હોય, એસપી હોય, બીએ હોય, કોઈ પણ વસ્તુ મારે ભણાવવી હોય તો હું કાઠિયાવાડી ભાષામાં ભણાવી શકું. બરાબર, કે પ્યોર આપણી રિજનલ લેંગ્વેજમાં જવા દો તો હાલે? નો હાલે. તો એની માટે શું જોઈએ? યોગ્ય ભાષા પ્રયોગ, સામેવાળી ઓડિયન્સ કેવી છે એ મુજબ તમારે ભણાવવું પડે. ભાષા, પ્રભાવશાળી વક્તવ્ય, હું આમ મરેલાની જેમ બોલતો હોઉં તો ન મજા આવે, ઓબ્વિયસ વાત છે. ઉત્સાહપૂર્વકની ચર્ચા, હું એમ આટલું આવે, આમ ભણાવું તોય હાલે નહીં. તમે કહો કે હા સાહેબ, હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. રજૂઆત કેમ કરી ખબર પડી ગઈ, કેમ નથી કરવી એ ખબર પડી ગઈ, ચોખ્ખાઈ, ઓબ્વિયસલી. જો ભાઈ પછી ઘણી બધી વાર લોકો શું કરે, તમે ધ્રુવ રાઠીના વિડીયો જોતા હો ને તો ખ્યાલ આવે. એને મોદી નતો, અહીંયા ધ્યાન આપો, મોદી ક્યાં લાયા? ધ્રુવ રાઠીના વિડીયો હોય ને તો તમે જો, યુટ્યુબ નો એક એલ્ગોરિધમ હોય કે તમારે વિડીયો જે છે એ સ્પેસિફિક ટાઈમ સુધી ન જોવે ને તો વિડીયો યુટ્યુબ એને રેકમેન્ડ ન કરે બીજાને. કેમ આપણે આપણી ફીડમાં તરત આવી જાય એમ રેકમેન્ડ ન કરે. ધ્રુવ રાઠી શું કરે ખબર છે? એ વિડીયોની શરૂઆત જ તે એવી ઇન્ટેન્સિવલી કરે ને, આમ એવી વાર્તાથી કરે ને, હા આપણે એમ થાય કે ઓ શું થાય આગળ. એક હમણાં ખ્યાલ હોય તો ઓલો પોર્શ કાર વાળો કેસ થયો હતો પુણેમાં, કાર એક્સિડન્ટ થયું હતું બહુ ટાઈમ પહેલા. ધ્રુવ રાઠીનો વિડીયો જોજો, પોસ્ટ કાર્ડ વાળાનો. આથી બહુ ટાઈમ પહેલા, આથી એટલે આટલો બધો ટાઈમ નથી થયો, 6-7-8 મહિના પહેલા પુણેમાં એક 17 વર્ષનો કે મીન્સ કે નાબાલિગ છોકરાએ પોર્શ ગાડીથી 2 જણાને ટક્કર મારી માર નાખ્યા હતા. 200 કિલોમીટરની સ્પીડ હતી ગાડીની. તો એની પર જયારે કેસ ને એ બધું હાલ્યું હતું ને, બરાબર, ત્યારે એ મેં વિડીયો જોયો હતો, કારણ કે મારે 9મા ધોરણે રોડ સેફટી ભણાવવાનું હતું. મેં એ વિડીયો જોયો.
મેં એ વિડીયોની માહિતી જોઈ. જે એને શરૂઆતથી મને ગ્રીપ પકડી, મને એમ લાગતું હતું કે હમણાં કઈક સીન થાય હો. છેલ્લે લગી પાછું ઈ કેટલા મિનિટ ગયો? ધ્રુવ રાઠીની ઈ વાર્તા, ઈ શરૂઆતની વાર્તા, ઈ સ્ટાર્ટિંગની 3 કે 4 મિનિટની જ હોય. એમાં એનું કામ થઈ જાય. બસ તમે વિડીયો જોવો કે ન જોવો કે ફેર ન પડે. યુટ્યુબ ના વિડીયો રેકમેન્ડ કરવાનું છે. એટલે આવી રીતે વાર્તા દ્વારા તે વાસ્તવિક જીવન પ્રસંગોના નિરૂપણ, મેં જે ઓલું કીધું ને પોસ્ટકાર વાળું, ઈ વાસ્તવિક ઈ ઓલું કરે, બધી વાતો કહી એમ. સંત મહાત્માની ગુરુવાણી, ઓહો હો, સમજાય કે ન સમજાય? એ લોકો ઉપદેશ આપે, બચ્ચા આમ નહીં કરવાનું, બચ્ચા સીધા ચાલો, એકલા ચાલો પણ સીધા ચાલો, બરાબર? આ હું અહીંયા નહીં લઉં. એ પ્રેરણાદાયી વ્યક્તિત્વ મેં કહી દીધું. ઓલું ચોરી વાળું, બરાબર? ધ્યાન રાખવું થોડુંક. ઇવન હમણાં કાલે જ, આજે જ પેપર હતો એમસીક્યુ બેઝ, જે ઓલો કીધો હતો ને કોલેજમાં, તો એમસીક્યુ બેઝ પેપર આજે હતો, પણ સેમ સિચ્યુએશન ઈ જ જોવા મળી. વાંહે ફરી ફરી નાખું જોવાઈ જાય છે, 50 એમસીક્યુ બેઠા છપાઈ જાય છે, બરાબર? મારે બાજુમાં એક ભાઈ બેઠો ને નસીબ એવા કે એને ઇકોનોમિક્સ નો પેપર. હવે એની બોડી લેંગ્વેજ થી ખબર પડી કે આ મને પૂછવાની ટ્રાય કરે છે. 45 મિનિટમાં પેપર લખીને બહાર, પૂછી જ ન કે. સમજાય કે ન સમજાય? એમ એમસીક્યુ જતા એમાં શું હવે ABCDE, એટલે ઈ હવે જોહે જે જોહે ઈ, બરાબર? સમજાય કે ન સમજાય? એટલે ઈ રીતના આખું હોય, બરાબર? બાકીનું નહીં. ભાઈ 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 ભાઈ, જે રીતે તમને કે એ રીતે ચાલશે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.